એ હોબળો સો કે નહીં, જેમ તેમ બોલે ભાઈ એ માની ઉમર હવે થઈ એને કોઈ કહેવાય નહીં. હોબળો સો કે નહીં, જેમ તેમ બોલે ભાઈ એ હોબળો સો કે નહીં, જેમ તેમ બોલે ભાઈ હોબળો સો કે નહીં, જેમ તેમ બોલે ભાઈ કહી દો ન કે નોનો મોટો નું માપ રહેશે નહીં. એ માની ઉમર હવે થઈ એને કોઈ કહેવાય નહીં. એ માની ઉમર હવે થઈ એને કોઈ કહેવાય નહીં. માની ઉમર થઈ એ મને કોઈ કહેવાય નહીં. ઘરમાં મોટા વંશો માની ઓમો બોલાય નહીં. આબરૂ વાળું ઘર તને પડે ના ખબર. આ આબરૂ વાળું ઘર તને પડે ના ખબર. વાટ જોઈ રહી વસ્તી પાટ પડાવે તરત. હો કહી દો તમે માન ન કર માપ રહેશે નહીં. હો પિયર જવાનું નોમ લઉં તો ચડાવે છે મોઢું, હસતા મોઢે હોય ના કદી બોલે દોઢું દોઢું. ઓ કોકની વાતો સાંભળીને મગજમાં પીન ચોટી એટલે તારે ને માન પડી ગઈ છે ઓટી. પણ હાહુમાં તો એમ કે છે વેદ જેવડી બહુ, મોઢા કરતો જીભ મોટી બોલે છે બહુ. હાહુમાં તો એમ કે છે વેદ જેવડી બહુ, મોઢા કરતો જીભ મોટી બોલે છે બહુ. એ તું સમજણી છે બહુ ના હું ટપકો માન દઉં. તું સમજણી છે બહુ ના હું ટપકો માન દઉં. માને જો હું કોઈ કહું તો મેળા મારે મને. હો કહી દો તમે માન ન કર માપ રહેશે નહીં. કોઈ કો તો માને હવે હું પિયર જઉં. હાહુ ના તું કારા હવે જેટલા દાડા હું ખઉં. એ ધજિયા બાંધી ઘરના ગોંડી મળશે તને શું. સમજો તમે આવું બહુ સમજાવું મારે શું. હો લઈ લો આપણે સુવારું
સીધ ભૂલાયા રે એ મૂડી વચ્ચે હોપારીની જેમ અમે રે હલવાયા રે એ કુટુંબની આબરૂ કાજે થવું પડ્યું પરાયા. બહારથી મહેમાન આવે છે તને જોવા માટે. તારા માટે સરસ મજાનું ઘર મેં શોધી કાઢ્યું છે. ઓ ઘરના વાતો મોયાવી ભૂલી મારા પ્રેમને આપેલા વાયદાને ખાધેલી કસમને હો યાદ છે પ્યાર મારો ભૂલી નથી તમને તમારા વગર ઘડી ચાલતું નથી અમને. ઓ આજકાલ નહીં પ્રેમ બાળપણનો હતો જાણું છું બધું પણ લેખ આપણો ઓ નતો. તારે તો ઠીક છે મારે દાડો નથી જાતો હું પણ જાગું છું વાલમ રાતો નિરાતો. એ હવારમાં ફોટા તારા ફોનમાં મારા રે એ શું કહરીએ સાયબા મારા અમે પણ ઘણું રોયા રે. ઓ લગનિયા લેવાશે ને પીઠીઓ ને છોડશો ઓમ શાંતિ લખેલા ફોટા મારા બાળશો હોય એવું કરી પ્રેમને કલંક ના લગાડશો. હાથી રે પ્રીતના ધજાગરા બોલાવશો. ઓ તને બીજા હારે જોઈ નહીં ઓ શકું જોણી જાને મજબૂરી હમસે તને બકું. જા ખુશ રહેજે તું હવે તને નહીં રોકું કદી નહીં ભૂલું તને વચન સે પાકું. ઓ સંસારમાં સુખી થઈને પદ મળી તમે રે જોરે ઓ સાયબાજી તમે પણ લાઈફમાં સેટ થઈને રેજો રે. ઓ પાતળડી મારું કોમ પડે તો મને કેજો રે એ ત્યાં કોણ છે? મિરરસિંહ, આપણા ગામમાં રોજ રાતે એક છોકરો આવે છે, એને શોધો. હા મોટાભાઈ, એ સામે મળશે તો જીવતો નહીં જાય.
યમરાજ દિવસ એ મરી જાય એટલે એને પૂરો કરી દઈશ. 2 દિવસમાં મારે એનું માથું જોઈએ. વિરલસિંહ